नेताजीने तमे भाषण करता के पछी कोई लोकार्पण कार्यक्रम में भाग लेता जोया हशे, परंतु तमे भाग्ये ज नेताजीने नाचता जोया हशे। अमे तमने बतावी रह्या छीए बे अलग अलग तस्वीरों, जेमां बे नेता ढोलना ताले नाचता नजरे पड़ी रह्या छे। आ बने दृश्यों एक दृश्य है बोटादनुं, ज्यां सिंचाई मंत्री नानुभाई वानाणी ढोलना ताले गरबा रमी रह्या छे। बोटाद में सौनी योजना हेठळ भीमदाड़ डेम में नर्मदाना नीर आवता तेना વધામણા કરવામાં આવ્યા હતા। તે સમયે સિંચાઈ મંત્રી નાનુભાઈ વાનાણી પણ ત્યાં પહોંચ્યા હતા। ડેમમાં પાણીની આવકથી ખુશ સ્થાનિકો ગરબાના તાલે ઝૂમ્યા હતા અને તે જ સમયે નેતાજી પણ પોતાની જાતને રોકી નહોતા શક્યા અને તેઓ પણ તાલીઓના તાલ સાથે તાલ મિલાવીને ગરબા રમતા જોવા મળ્યા હતા। તો બીજા દ્રશ્યો છે જામકંડોરણાના, જ્યાં લેવા પટેલ સમાજનું નવું ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે આમંત્રિત સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ પોતાની ખુશી વ્યક્ત કરતા ઢોલના તાલે નાચતા નજરે પડ્યા હતા। अब जे दृश्य पहलू જોઈ રહ્યા છો, જેમાં નાનુભાઈ વાનાણી ઢોલના તાલે નાચી રહ્યા છે, તથા બીજું જે દૃશ્ય છે તેમાં વિઠ્ઠલભાઈ રાદડિયા પણ લોકોની સાથે તાલ પર તાલ મિલાવી રહ્યા છે। તો નેતાજી પણ સામાન્ય લોકોની જેમ ઠુમકા લગાવી રહ્યા છે। બે મારફતે ભીમડા ડેમની અંદર પાણી નાખ્યું છે અને 17મી તારીખે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આનું લોકાર્પણ કરશે। પણ એ લોકાર્પણ પહેલા જ તે ભીમડાદની અંદર જેને પ્રી મહોત્સવ કહેવાય એવો માહોલ સમગ્ર ભીમડાદની અંદર થયો। ડેમની અંદર 2007 પછી પાણી આવ્યું જ નથી તળાવમાં, અને અત્યારે જે પાણી આવ્યું છે એટલે ખેતીવાડીમાં માલઢોરને જે હિજરત કરીને વહી ગયેલા એ લોકો પાછા આવશે અને માલઢોરને પીવાનું, ખેતીવાડીમાં ગામમાં પીવા માટેની પાણીનો પ્રોબ્લેમ છે એ પણ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે।